જય માતાજી વિરમ દાફીને આપણે જવું છે ફરવા એટલે બોલેરો કરી નાખ્યો કપલેટ સામાભાઈને મેં કીધું બોલેરાને જોઈજો ગરમી બરમી ન સડી ગયેલી ને એટલે સામભાઈ અને વિક્રમભાઈએ જોયું કે ગરમી ન સડેલી પણ તમે સડાવી ન આવતા આપણે બોલેરો કરી નાખ્યો કપલેટને જવાનું છે ફરવા કારણ કે ચોમાસાની સિઝનમાં છે ને ફરવું પડે આ છે વીરપરો કાંઈ ન ઘટે નીકળી ગયા આપણે મોરબી હાઈવે ચા પાણી પી લઈ પછી આગળનું કંઈક વિચારી ભાઈને મેં કીધું બધા ચા પાણી ઠપકારો ને મારે તો પીવી પડશે એટલે ચા પાણી પીને પછી વિચારી કઈ બાજુ જવું બરાબર બે જાય ગાડીમાં કારણ કે ગાડી છે ખાલી આ રસ્તો આવશે મોરબીથી અને આ રસ્તો જાય છે કચ્છમાં સૌરાષ્ટ્ર કચ્છ એટલે આપણે જઈશું કચ્છ તરફ આ પંપોળિયાને લાળું જોઈને તમને ખબર તો પડી જ જશે કારણ કે એટલા તાર છે પંપોળિયાને લાળું જેટલા પછી તો આંદોલન માણા કરે કે ન કરે આમાં રહેવું ક્યાં બરાબર ને તો આપણે મોરબી વાળાની આ છે હાઈવે અને આ છે માતાના મઢ તરફ જવાનો રસ્તો બરાબર મુંદ્રા હાઈવે આપણે ભુજમાં છે આપણે મોરબીવાળા પરોઠા આપણે શાકપુરી ઠપકારી નાખી એટલે પછી વાંધો ન આવે બરાબર ને આ વરસાદ બે ઓછો છે બાબુ કાકા મને કે વિડીયો ઉતાર અહીં છે વરસાદ મેં કીધી એ વાત સાચી વરસાદ નથી વિડીયો જુઓ આ ઝાડવા થોડા લીલા છે બાકી વરસાદ એવો છે નહીં આપણા જેવો સમજ્યા આપણે તો ભૂકા કાઢી નાખ્યા બારા પણ આ એવો વરસાદ નથી આપણે જઈશું મોંગલમાં થાતાકને આગળ ફરવામાં કારણ કે નક્કી ન હોય ક્યાં ફરવા જવાનું છે પણ મૂળ આપણે સફેદ રણ સુધી વ્યૂ જવાનું છે ચાલો જોયું હોય તો કોમેન્ટ કરજો સફેદ રણ આપણે પાછો હાઈવે પકડી લીધો છે કારણ કે અત્યારે હાઈવે તો લાગત થઈ જ જશે બરાબર ને બાકા જીકી બોલાઈ લખી ચાલો